નમસ્કાર મિત્રો, જય મહાદેવ, જય શનિદેવ. મિત્રો, શ્રાવણ મહિનો એટલે દેવોના દેવ મહાદેવની ભક્તિમાં લીન થવાનો સમય. પણ શું તમે જાણો છો કે જ્યારે શ્રાવણ મહિનામાં શનિવાર આવે છે ત્યારે એક અત્યંત દિવ્ય અને પવિત્ર સંયોગ સર્જાય છે. શનિદેવ પોતે મહાદેવના પરમ ભક્ત અને શિષ્ય માનવામાં આવે છે. તેથી જ્યારે શ્રાવણના શનિવારે આપણે ભક્તિ કરીએ છીએ ત્યારે આપણને મહાદેવની સાથે સાથે શનિદેવના પણ વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે લોકો શનિની સાડાસાતી, ધૈયા કે ગ્રહ દોષથી પરેશાન છે અથવા જીવનમાં માનસિક શાંતિ અને પ્રગતિ ચાહે છે તેમના માટે દિવસ વરદાન સમાન છે. આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે આ પવિત્ર દિવસે કયા સરળ અને અચૂક ઉપાયો કરવા જોઈએ જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય. આ વિડીયો છેક સુધી પૂરો જરૂર જોજો, સહેજ પણ સ્કીપ ન કરતા. હવે આપણે જોઈએ, સૌથી પહેલાં સમજીએ કે શ્રાવણનો શનિવાર એટલો ખાસ કેમ છે. શાસ્ત્રો મુજબ શનિદેવે મહાદેવની કઠોર તપસ્યા કરીને નવગ્રહોમાં ન્યાયાધીશનું સ્થાન મેળવ્યું હતું. મહાદેવ શનિદેવના ગુરુ છે. એટલા માટે જ કહેવાય છે કે જો તમે મહાદેવને પ્રસન્ન કરી લો તો શનિદેવ તમારાથી ક્યારેય નારાજ થતા નથી. શ્રાવણના શનિવારે જો સાચા મનથી જપ, તપ, દાન અને પૂજા કરવામાં આવે તો આપણા પાછલા કર્મોના અશુભ પ્રભાવ શાંત થાય છે અને જીવનમાં નવી આશા અને દિવ્ય ઉર્જાનો સંચાર થાય છે. તો ચાલો મિત્રો, હવે જાણીએ 7 શક્તિશાળી અને સરળ ઉપાયો કે જે શનિવારે તમારે અવશ્ય કરવા જોઈએ. સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. મનમાં મહાદેવનું સ્મરણ કરતાં કરતાં ઓમ નમઃ શિવાય મંત્રની ઓછામાં ઓછી 1 માળા એટલે કે 108 વખત જપ કરો. આ મંત્ર જપ તમારા મનને અદ્ભુત શાંતિ આપશે. નંબર 2, શિવલિંગનો ખાસ અભિષેક. મંદિરે જઈને કે ઘરમાં શિવલિંગ ઉપર જળ, શુદ્ધ દૂધ અથવા ગંગાજળથી અભિષેક કરો. આ દિવસે મહાદેવને 3 પાંદડાવાળું અખંડ બિલ્વપત્ર અને કાળા તલ અર્પણ કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે. નંબર 3, શનિદેવ આગળ તેલનો દીવો. સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે અથવા શનિદેવના મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. તેમાં થોડા કાળા તલ ઉમેરો. દીવો પ્રગટાવતી વખતે ઓમ શમ શનીશ્વરાય નમઃ મંત્રનો જપ કરો. આ ઉપાયથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. નંબર 4, હનુમાન ચાલીસાના પાઠ. મિત્રો, શનિદેવે સ્વયં હનુમાનજીને વચન આપ્યું હતું કે જે વ્યક્તિ હનુમાનજીની ભક્તિ કરશે તેને શનિદેવ ક્યારેય પીડા નહીં આપે. તેથી આ શનિવારે હનુમાનજીના દર્શન કરી હનુમાન ચાલીસા અથવા શનિ ચાલીસાના પાઠ અવશ્ય કરો. જરૂરિયાતમંદોને નિસ્વાર્થ દાન. શનિદેવ કર્મના દાતા છે. આ દિવસે ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને અન્ન, કાળા કપડાં, છત્રી કે ચંપલનું દાન કરો. ભૂખ્યાને ભોજન કરાવવું એ આ દિવસે સૌથી મોટી પૂજા ગણાય છે. નંબર 6, વાણી અને ક્રોધ ઉપર સંયમ. સાચી ભક્તિ માત્ર પૂજાપાઠમાં નથી. આ દિવસે ક્રોધ, અહંકાર, ખરાબ વાણીથી દૂર રહો. દરેક જીવ પ્રત્યે દયા અને પ્રેમ રાખો. એ પણ શનિદેવ અને મહાદેવની મોટી ઉપાસના છે. નંબર 7, સાંજે પરિવાર સાથે સંધ્યા આરતી. સાંજે ઘરે પરિવાર સાથે મળીને શિવજી અને શનિદેવની આરતી કરો. ઘરમાં ગુગળ કે કપૂરનો ધૂપ કરો, જેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય અને સકારાત્મકતાનો વાસ થાય છે. મિત્રો, એક વાત કાયમ યાદ રાખજો, ભગવાન ક્યારેય મોંઘી વસ્તુઓ કે મોટા દંભથી પ્રસન્ન નથી થતા. શિવજી તો ભાવના ભૂખ્યા છે. તેઓ માત્ર એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે. અને શનિદેવ આપણા સાચા કર્મના દંડનાયક છે. જો આપણે જીવનમાં સત્યના માર્ગે ચાલીશું, કોઈનું ખરાબ નહીં કરીએ અને નીતિ નિયમ પાળીશું તો કોઈ ગ્રહ આપણું હિત કરી શકશે નહીં. ભક્તિ સાથે સારા સંસ્કારોનું સિંચન એ જ સાચો ધર્મ છે. તો આશા રાખું છું કે આ શ્રાવણ શનિવારની વિશેષ માહિતી તમને ગમી હશે અને તમારા આધ્યાત્મિક જીવનમાં ઉપયોગી થશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. તમારા મિત્ર અને પરિવાર સાથે શેર કરજો જેથી તેઓ પણ આ પુણ્યના ભાગીદાર બની શકે. અને હા, આવી જ આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ, જય શનિદેવ લખીને તમારી હાજરી ચોક્કસ પુરાવજો. મળીએ છીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શનિદેવ.